ઈરાન ઇઝરાયલ યુદ્ધ મુખ્ય હેડલાઇન બન્યું છે ત્યારે એક બાજુ અમેરિકા છે એ ઇઝરાયલને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ રશિયાની એન્ટ્રી એ ચર્ચાનો વિષય બન્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે જીઓપોલિટિકલ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. જાણીએ સમગ્ર વિગત આજના આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું બંસી રંગાણી. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં હવે રશિયાની એન્ટ્રી થશે કે કેમ, જો એ વિશે વાત કરીએ તો પુતિન સાથે ઈરાનના વિદેશ મંત્રી મુલાકાત કરશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે જીઓપોલિટિકલ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અમેરિકાએ ઈરાનના 3 મહત્વના પરમાણુ મથકો પર હુમલો કર્યા બાદ હવે રશિયાની પણ એન્ટ્રી થઈ શકે છે. રશિયાના સમર્થન માટે ઈરાનના વિદેશ મંત્રી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ગંભીર ચર્ચાઓ કરશે. ઇસ્તાંબુલમાં આયોજિત ઇસ્લામિક સહયોગ સંગઠનના શિખર સંમેલન દરમિયાન મંત્રી અરાગચીએ કહ્યું કે રશિયા છે એ ઈરાનનું વિશ્વસનીય મિત્ર છે. અમે હંમેશા પરસ્પર ચર્ચાઓ કરીએ છીએ. હું મોસ્કો જઈ રહ્યો છું અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મહત્વની ચર્ચાઓ કરવી છે. રશિયા પહેલેથી જ ઇઝરાયલના હુમલાથી નારાજ છે. વળી અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો પણ છેલ્લા સમયથી ખરાબ બન્યા છે. ઈરાનની આ મુલાકાત રાજદ્વારી પડકારોને વધુ ઊંડા બનાવે એવી શક્યતાઓ છે. પુતિન અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈ વચ્ચેના સારા સંબંધો આ સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. અરાગચીનું કડક નિવેદન છે કે હવે વાતચીત નહીં થાય. અમેરિકાના હુમલાને લઈને અરાગચીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે હવે વાતચીતનો સમય પૂરો થયો છે. અમારે હંમેશા શાંતિ માટે વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ, પણ હાલમાં એવો કોઈ વિકલ્પ હવે બચ્યો નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હવે ઈરાન પણ સીધો જવાબ આપી રહ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ ગંભીર બની રહ્યો છે. ત્યારે આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહેજો. બની રહ્યો છે.